પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલી। પહેલું ક્વેશ્ચન, પ્રત્યેક વેદાંત સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે એક્સના 3 ગણામાં 2 ઉમેરતા પદાવલી ખાલી જગ્યા છે। તો અહીંયા એક્સના 3 ગણા એટલે કે આપણે લખીએ અહીંયા એક્સ, ઓકે, અને એનું 3 ગણા કરીએ એટલે 3x થઈ જાય, અને એમાં 2 ઉમેરતા તો આપણે +2 ઉમેરીએ, આ થઈ ગયું 3x + 2 થઈ ગયા છે। પછી બીજો જોઈએ, બાયના અડધા એટલે બાય છે આપણી પાસે, આ છે બાય, ઓકે, બાયના અડધા એટલે કે 2/, અડધામાંથી 1 બાદ કરીએ તો -1, આવી રીતે થાય, બાય ભાગ્યા 2 -1 આવે છે। પછી અહીંયા બોલે છે ત્રીજો, 4x બાયની 3 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે। સહગુણક એટલે આ ABCDની જે સંખ્યા એને છોડીને જે સંખ્યા લખેલી છે આગળ, આને કહેવાય સહગુણક, ઓકે, આને કહેવાય XY ને ચળ કહેવાય અને આને ઘાત કહેવાય। તો સહગુણક કોણ છે? 4 છે, એટલે 4 આવી જશે। ચોથું છે 3x ની 2 ઘાત + 5 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે। એમાં કેટલા પદો છે? 1 અને 2, કેટલા પદો છે? 2 પદો છે, ઓકે। પાંચમું છે 9x - 6y + 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે। તો અહીંયા કેટલા પદો છે? તો અહીંયા આપણી પાસે 1 2 3, તો 3 પદ છે, ઓકે, 3 પદ છે। કેટલા પદો છે? 3। જે બહુપદીમાં એક જ બહુપદ હોય તેને ખાલી જગ્યા કહેવાય। જેમાં એક પદ હોય એટલે એને શું કહેવાય છે? એકપદી, એકપદી, ઓકે। જે સાતમું છે, જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય। 2 પદ હોય તો દ્વિપદી કહેવાય, દ્વિપદી, ઓકે। આઠમું છે, જે બહુપદીમાં 3 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય। 3 પદ હોય તો ત્રિપદી કહેવાય, ત્રિપદી, ઓકે। હવે જોઈએ 9મું, બાયની 3 ઘાતના અવયવો ખાલી જગ્યા છે। તો અવયવ પાડીએ, બાયની 3 ઘાત છે એટલે બાય ગુણ્યા બાય ગુણ્યા બાય 3 વખત લખો એટલે અવયવ થઈ ગયા। 10મું છે 3x અને -7x એ ખાલી જગ્યા પદો છે। તો આ જે છે સજાતી પદો છે, કેમ કે અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, બંનેની અહીંયા 1 ઘાત છે, અહીંયા પણ 1 ઘાત છે, એટલા માટે બંને જે છે સજાતી પદો છે। તો આપણે લખીએ સજાતીય પદો છે। 11મું છે 5x ની 2 ઘાત બાય અને 5x બાયની 2 ઘાત એ ખાલી જગ્યા પદો છે। તો અહીંયા જોઈએ, અહીંયા બાયની xની 2 ઘાત છે, અહીંયા 1 જ ઘાત છે, ઘાત સરખી નથી, અને બાયની અહીંયા 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે, એટલે ઘાત તો XY તો છે પણ એની ઘાત સરખી નથી। જો ઘાત સરખી ના હોય તો એ વિજાતી પદો હોય છે। તો આપણે લખીએ વિજાતીય, ઓકે। હવે અહીંયા 12મું, 8x - 6y + 2x - 4y નું સાદું રૂપ ખાલી જગ્યા છે। તો અહીંયા આપણે જોઈએ 8x અને આ સજાતી પદો છે, ઓકે। આ x વાળું, આ x વાળું, બંનેમાં જોઈએ તો શું બોલે છે? અહીંયા પ્લસ કરવા કીધું છે, 8 અને 2 10, 10x થઈ જાય, ઓકે, 10x। અહીંયા બાય, આ પણ બાય છે, તો આ બંનેનો સરવાળો કરીએ કે બાદબાકી, બંનેનું નિશાન માઇનસનું છે એટલે બંને સરખા નિશાનના હોય તો સરવાળો કરવો પડશે। તો 6 અને 4 10 બાય થાય છે, બંનેનું નિશાન માઇનસનું છે એટલે માઇનસમાં આપશે, તો 10x - 10y આવી જશે। પછી છે અહીંયા જો x બરાબર 1 હોય તો 2x ની 3 ઘાત + 5ની કિંમત ખાલી જગ્યા થાય। તો એને આપણે સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે। તો અહીંયા આપણે એનું સોલ્યુશન કરીએ તો અહીં કેટલું આવે છે? અહીંયા 2xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 1 કીધું છે એટલા માટે x, xની જગ્યાએ 1, તેની ઘાત 3 છે એટલે 3 લખીએ +5, ઓકે। 2, 1ની 3 ઘાત એટલે 1 જ થાય છે, અહીંયા 5, 2 એકા 2 અને 5 કેટલા થાય છે? 6, 7 થાય છે, કેટલા આવે છે? 7, ઓકે। તો અહીંયા આવી જશે 7। પછી જો કીધું છે x - 1 હોય તો 8 - 3x ની 2 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય।
તો અહીંયા સોલ્યુશન કરીએ। અહીંયા 8ની જગ્યાએ 8 અને માઇનસની જગ્યાએ માઇનસ, 3ની જગ્યાએ 3 અને એક્સની જગ્યાએ શું કીધું છે -1, તો -1 કેટલી ઘાત છે અહીંયા 2। ઓકે, 8 - 3 -1નું વર્ગ કરીએ તો પ્લસમાં 1 આવે છે। ઓકે, તમારે જોવાનું હોય તો અહીંયા જોયું, અહીંયા -1 ગુણ્યા -1 બરાબર 1 1 1 થાય છે, માઇનસ માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસમાં આવે છે। ઓકે, તો +1 આવ્યું છે અહીંયા 8 બરાબર, અહીંયા વર્ગ કરી દીધું છે એટલા માટે 3 એકા 3। ઓકે, 8માંથી 3 બાદ કરીએ તો 5 આવે છે। કેટલા આવે છે અહીંયા 5। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતના બુકનું પણ આખું સોલ્યુશન આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। અને લાઇક કર્યા પછી જો તમને હાઇપનું બટન દેખાય તો તમે હાઇપ પણ કરો, જેનાથી અમને પોઈન્ટ મળે છે તમારા તરફથી, એના કારણે અમને મોટિવેશન મળે છે, એટલા માટે તમે હાઇપ પણ કરી શકો છો। કોમેન્ટ, લાઇક, શેર, કોમેન્ટ તો તમે કરી શકો છો, તો કરી દેવાનું। બીજો ક્વેશ્ચન જોઈએ। કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। આપણે ખાલી જગ્યા પૂરવાનું છે। પહેલું છે 10માંથી xના 4 ગણા બાદ કરતા, તો કીધું છે 10 એટલે કે 10, પછી બોલે છે xના 4 ગણા એટલે કે 4x, 10માંથી બાદ કરવાનું છે એટલા માટે આપણે આ આવી ગયું બરાબર। ક્યાં છે આ રહ્યું। ઓકે, 22નો 5મો ભાગ 8 ઉમેરતા, ભાગ 8માં ઉમેરતા, 8માં ઉમેરવાનું છે એટલે 8 લખીએ, પછી ઉમેરવાનું કીધું છે એટલા માટે પ્લસ, પાઈનો 5મો ભાગ એટલે y/5 આવી રીતે આવશે। ક્યાં છે આ, તો આ રહ્યું। ઓકે, ત્રીજો છે 5x ની 2 ઘાત y ની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક છે। તો તમને હવે ખબર પડી ગઈ હશે કોણ છે 5, એટલે અહીંયા 5 આવી જશે। ચોથું છે 2x ની 4 ઘાત પ્લસ 3x ની 2 ઘાત -9 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે। એમાં કેટલા પદો છે 1 2 3 બરાબર। અહીંયા કેટલા આવશે 3, અહીંયા 3 આવ્યું, અહીંયા 5 આવ્યું। ઓકે, ખાલી જગ્યા એક પદી છે, એમાં એક પદી કોણ છે, તો આ રહ્યું એક પદી છે એટલે કે 9 આવી જશે। ઓકે, દ્વિપદી છે, એમાં 2 પદ કયા છે, 2 પદો આ રહ્યું અને આમાં 3 છે, આમાં 1 છે એટલે 3x + 1। ત્રિપદી ખાલી જગ્યા છે, તો ત્રિપદી કોણ છે, તો ત્રિપદી એટલે કે અહીંયા 3 પદ આ રહ્યા, 3x + y + 2। ઓકે, આ રહ્યા। પછી 9મું જોઈએ, આપણી પાસે 9મું છે 9x ની 2 ઘાત પ્લસ 6x + 3 બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે। તો આમાં અચળ પદ કયા છે, તો અચળ પદ જે હોય છે જેમાં અચળ એટલે x વાળું પદ ના હોય એટલે અહીંયા છે 3, એટલે આ છે આપણું 3 અચળ પદ છે। ઓકે, આવી રીતે થાય। પછી જોઈએ 9મું છે 3x ની 2 ઘાત y ના અવયવો ખાલી જગ્યા છે। તો એના અવયવ પાડીએ તો કેવી રીતે પાડી શકાય, 3 ના 3, x ની 2 ઘાત છે એટલે xને 2 વખત લખીએ। ઓકે, ગુણાકાર અને xમાં થોડું અંતર હોવું જોઈએ। આ છે આપણું x, આ ગુણાકાર ગુણાકાર, પછી અહીંયા છે y। ઓકે, આ થઈ ગયું। ક્યાં છે આપણી પાસે આ રહ્યા। ઓકે, 10મું છે -5x ની 3 ઘાત y ની 4 ઘાત અને 4x ની 3 ઘાત y ની 4 ઘાત એ ખાલી જગ્યા પદો છે। તો કેવા છે, અહીંયા પણ x ની 3 ઘાત છે, અહીંયા પણ ઘાત છે 3 અને y ની અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, એટલે સજાતીય પદો હોય। શું હોય છે, સજાતીય। પછી અહીંયા છે 11મું 4x અને 4y એ ખાલી જગ્યા પદો છે। તો એ અહીંયા x ચળ છે, અહીંયા y ચળ છે, એટલે કે સજાતીય પદ નથી, તો શું છે, વિજાતીય પદ છે। તો વિજાતીય। ઓકે, હવે આગળ જોઈએ। પછી છે આપણું અહીંયા 12મું છે 5x - 3 + 4 - 5x નું સાદું રૂપ ખાલી જગ્યા છે। તો એ આપણે સોલ્યુશન કરીએ।
તો અહીંયા આપણે સોલ્યુશન કરીએ એને કેવી રીતે થાય 5x નું 5x માઇનસ 3 પ્લસ આ છે કોસ ખોલીએ તો 4 માઇનસ 5x ઓકે આ 5xમાંથી આ 5x બાદ કરીએ 0 થઈ ગયું પછી આ બંનેમાં જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે સરખું નિશાન હોય બંનેમાં તો એ શું છે સરવાળો કરવો પડે છે પણ જુદા જુદા નિશાન હોય એટલે કે અલગ અલગ નિશાન હોય તો બાદ કરવાનું છે મોટી સંખ્યા આ છે આમાંથી આ બાદ કરીએ 4માંથી 1 બાદ કરીએ તો 4માંથી 3 બાદ કરીએ તો 1 મોટી સંખ્યા પ્લસની છે એટલા માટે પ્લસમાં આવશે તો કેટલા આવ્યો અહીંયા 1 આવે છે ઓકે 1 13મું છે જો x બરાબર -2 હોય તો 3x ની 2 ઘાત પ્લસ 5ની કિંમત ખાલી જગ્યા થાય તો અહીંયા આપણે સોલ્યુશન કરીએ આવી રીતે ઓકે અહીંયા 3x ની 2 ઘાત પ્લસ 5 બરાબર 3ની જગ્યા 3xની જગ્યા કેટલા કીધું છે -2 તો એની જગ્યા -2 અહીંયા xની કેટલી ઘાત છે 2 તો એટલે 2 ઘાત પછી અહીંયા પ્લસ છે તો +5 ઓકે હવે 3 અને 2ની 2 ઘાત હોય તો કેટલા થાય છે 4 પ્લસનું 4 થાય છે કેમ કે -2 ગુણ્યા -2 કરીએ તો 2 દુ 4 થાય છે માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસમાં આવે છે એટલા માટે +5 આ ઉતારી દીધું 4 તરી 12 ગુણાકાર થશે અહીંયા 5 એટલે બંનેનું સરવાળો કરીએ તો 17 આવશે તો આપણી કિંમત આ આવી છે ઓકે 70 આયા આ બરાબર જો અહીંયા 14મું જોઈએ જો x બરાબર -1 અને y બરાબર 1 હોય તો 2x ની 3 ઘાત 2x ની 2 ઘાત માઇનસ 3y ની કિંમત ખાલી જગ્યા થાય તો આપણે અહીંયા લખીએ આ છે આપણું 14મું ઓકે 2x ની 2 ઘાત માઇનસ 3y હવે કિંમત મૂકીએ 2ની જગ્યા 2 x ની જગ્યા -1 કીધું છે -1ની 2 ઘાત પછી -3 y ની જગ્યા 1 કીધું છે એટલે 1 બરાબર 2 1 -1નું વર્ગ કરીએ તો પ્લસમાં 1 આવે છે અહીંયા 3 1 3 2 1 2 -3 ઓકે 3માંથી 2 બાદ કરીએ તો 1 આવે છે મોટી સંખ્યા માઇનસની છે એટલે -1 આવી જશે અહીંયા કિંમત કેટલી -1 આ કિંમત આવી ગઈ છે ઓકે કેટલા આવ્યું છે અહીંયા -1 આવ્યું છે અહીંયા x બરાબર -1 અને y બરાબર 1 સોલ્યુશન કરી દીધું છે ઓકે હવે આ થઈ ગયું હવે 15મું 6z નું સજાતીય પદ ખાલી જગ્યા થાય અહીંયા z કીધું છે તો z વાળું પદ કોણ છે આ 4 -4z થાય 16મું છે 8x નું વિજાતીય પદ એટલે x ની જગ્યાએ બીજું કોઈ લખેલું હોય તો અહીંયા x લખેલું છે અહીંયા પણ x લખેલું તો આ આવી જશે ઓકે -8xy આ વિજાતીય પદ છે 17મું છે 23 અને ખાલી જગ્યા સજાતીય પદો છે અહીંયા ABCDનું કોઈ અક્ષર નથી લખેલું એવું સંખ્યા કોઈ છે અહીંયા આ રહી 32 તો આ પણ આ બંને સજાતીય પદો છે ઓકે હવે આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષમાં લખો તો આપેલા કોષમાં લખીએ અહીંયા છે -3 x ની 2 ઘાત y ની 5 ઘાત z ની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સગુણક કોણ છે તો ખબર છે તમને 3 છે -નું 3 ઓપ્શન ડી આવી જશે અહીંયા ડી લખી કાઢો બીજું છે -2x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y એ ખાલી જગ્યા છે અહીંયા -2 આવી જશે x કેટલી વખત છે 3 વખત એટલે x ની 3 ઘાત y કેટલી વખત છે 2 વખત એટલે y ની 2 ઘાત તો ક્યાં લખેલું છે આપણે લખ્યું છે સીમાં તો અહીંયા શું આવી જશે સી આવી જશે ઓકે એના પછી ત્રીજું છે ખાલી જગ્યા સજાતીય પદો છે તેમાં સજાતીય પદો છે કોણ તો કોણ છે સજાતીય પદો હા x છે અને આ y છે નથી આ અહીંયા x છે અહીંયા y છે આ પણ નથી અહીંયા x ની 2 ઘાત છે y છે પણ અહીંયા x ની 1 જ ઘાત છે આ સજાતીય પદો છે આ બંને સજાતીય પદો છે એટલે કે અહીંયા શું આવી જશે -7x અને 5x એટલે કયો ઓપ્શન આપશે ડી ઓપ્શન આવી જશે
પાંચમું જોઈએ 5x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 3x પ્લસ 2 ખાલી જગ્યાઓ પદો છે. કેટલા પદો છે અહીંયા? 1 2 3 4 4 પદો છે. ઓકે, કયા ઓપ્શન આપશે? ઓપ્શન એ આવી જશે, ઓપ્શન એ. પાંચમું છે ખાલી જગ્યા વિજાતી પદો છે, એટલે કે વિજાતી પદો કે અહીંયા x ની 2 ઘાત, અહીંયા પણ 2 ઘાત છે, સજાતી પદ થયા. અહીંયા x ની 3 ઘાત છે, અહીંયા પણ 3 ઘાત છે x ની, તો આ પણ સજાતી પદો છે. અહીંયા x ની 2 ઘાત અને y છે, અહીંયા પણ x ની 2 ઘાત y છે, આ પણ સજાતી પદો છે. અહીંયા x છે, અહીંયા y છે, આ વિજાતી પદો છે. ઓપ્શન ડી આવી જશે. અહીંયા લખીએ 6x અને 6y, આ થઈ ગયું સોલ્યુશન. ઓકે, પછી છે છઠ્ઠું. અહીંયા છે x ને x વડે ગુણી 8માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે. x ને x વડે ગુણીએ તો x ની 2 ઘાત થઈ જાય. 8માંથી વાત કરીએ તો 8 પહેલાં લખો, પછી એનો x વડે ગુણાકાર કરીએ તો x ની 2 ઘાત આવે છે. આ ક્યાં લખેલું છે? આ છે બીમાં, તો ઓપ્શન બી એનું આન્સર આવી જશે. ઓકે, સાતમું છે જો x બરાબર -2 હોય તો -3x ની 3 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય. તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ. આ છે આપણું સાતમું ઓપ્શનવાળું. -3x ની 3 ઘાત બરાબર -3x ની જગ્યા -2ની 3 ઘાત. ઓકે, 3ની જગ્યા 3, માઇનસની જગ્યા માઇનસ છે. -2નો ઘન કરીએ તો કેટલા થાય છે? -8 આવે છે. ઓકે, માઇનસનો ગુણાકાર કરીએ તો +3 × 8 = 24 આન્સર આવે છે. ઓપ્શન એ એનું સાચું છે. અહીંયા એ આવી જશે. આઠમું છે 5x ની 4 ઘાત -3x ની 2 ઘાત પ્લસ 8 ખાલી જગ્યા અચળ પદ છે. તો અચળ પદ કોણ છે? આ અચળ પદ છે, એટલે કે ઓપ્શન ડી આવી જશે અહીંયા. ઓકે, 8. ઓકે, આ થઈ ગયું. હવે ખરા ખોટા જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે 4xy પદમાં xy એ અચળ પદ છે નથી, આ ચળ પદ છે, અચળ પદ નથી અહીંયા, બરાબર. આ x છે ને xy જે છે ચળ પદ છે, એટલા માટે આ ખોટું જ છે. ઓકે, 2a ની 2 ઘાત b અને -3a ની 2 ઘાત b એ સજાતી પદો છે, બરાબર. અહીંયા પણ a ની 2 ઘાત છે, અહીંયા પણ છે, b અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે કે સજાતી પદો છે. સાચું છે, ખરું લખીએ, ખરું. ત્રીજું છે 2x અને 3y નો ગુણાકાર 6xy થાય. સાચું છે. 3 દુ 6 અને ગુણાકાર xy કરીએ તો xy આવે છે 6xy, એટલે કે આ તો ખરું જ છે. ચોથું છે y ની 2 ઘાતમાંથી -4y ની 2 ઘાત બાદ કરતા -4y ની 2 ઘાત બાકી રહે નથી. આમાંથી આ બાદ કરીએ તો એ તો પ્લસ થઈ જાય, કેમ કે આપણે અહીંયા જોઈએ, જો આવી રીતે સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે. આ છે y આપણે -5y બાદ કરીએ, બાદ એટલે આ માઇનસનું. ઓકે, આવી રીતે થાય છે. y ની 2 ઘાત બાદ કરવા માટે એટલે માઇનસ. ઓકે, અને આ તો પણ માઇનસમાં આપેલું છે, -5y ની 2 ઘાત. હવે આપણે એનું સોલ્યુશન કરીએ. y ની 2 ઘાત માઇનસ પ્લસ થઈ જાય, એટલે હવે તો સરવાળો કરવો પડશે. આ 1 અને આ 5 કેટલા થઈ જાય? 6y ની 2 ઘાત. એટલા માટે આ ખોટું જ છે. ઓકે, પાંચમું છે 5x ની 2 ઘાત -4x + 3 એ ત્રિપદી છે. આ સાચું છે, કેમ કે એમાં 1 2 3 પદો છે, ખરું જ છે. ઓકે, છઠ્ઠું છે x અને y સરવાળાના અડધામાંથી 1 બાદ કરતા પદાવલી x + y / 2 - 1 મળે છે. તો આ સાચું છે, કેમ કે x અને y સરવાળા કરીએ તો xy આવે છે, એના અડધા એટલે /2. એમાંથી 1 બાદ કરીએ તો -1. સાચું છે, એટલે ખરું લખીએ. ઓકે, ખરું વિધાન છે. હવે તમે આ પેન ખરીદવું હોય, આ છે ફેલિયરનો રાઇટોમીટર. ખૂબ જ સરસ પેન છે, બરાબર. 10,000 મીટર સુધી ચાલે છે, બરાબર. કેટલા સુધી? 10,000. એટલે કે આની સાઈઝ જે છે 10 કિલોમીટર, મીટર 10 કિલોમીટર. ઓકે, મીટરમાં જોઈએ તો 10,000,
આટલા લાંબી સાઇઝ ચાલે છે, ખૂબ જ સરસ પેન છે. તમારે ખરીદવાનું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે વિડીયોની નીચે લિંક આપેલી છે, પ્રોડક્ટ લિંક પર જઈને તમે ખરીદી શકો છો. હવે આપણે આગળ જોઈએ. 7મું છે 7 + 5y² માઇનસ 3x³ પ્લસ xમાં અચળ પદ x છે. અચળ પદ તો અહીંયા 7 છે, એટલા માટે આ શું છે? ખોટું વિધાન છે. 8મું છે 9x⁴y5 z⁴ માં સંખ્યાત્મક સહગુણક 9 છે. સાચું છે, અહીંયા 9 છે એટલે કે ખરું વિધાન છે. ઓકે, ખરું વિધાન છે. 9મું છે y × x × x × y × -2 અવયવ ધરાવતા પદ ખાલી જગ્યા છે. અહીંયા y ની કેટલી ઘાત છે? 2 વખત છે, એટલા માટે 2 ઘાત. x પણ 2 વખત છે, એટલા માટે x ની 2 ઘાત અને -2. સાચું છે, ખરું લખીએ. 10મું છે pq² અને 4q² p એ વિજાતીય પદો છે. ખોટું છે, આ બંને સજાતીય પદો છે. સજાતીય એટલે કે ખોટું છે. ઓકે, કેમ કે આપણે જોઈએ p ની 1 ઘાત છે તો અહીંયા પણ p ની 1 ઘાત છે, અહીંયા q ની 2 ઘાત છે તો અહીંયા પણ 2 ઘાત છે. આગળ પાછળ લખી દીધું છે, એટલા માટે એવું લાગે છે કે ખોટું છે. સાચું લાગે છે. ઓકે, પણ અહીંયા વિજાતીય પદો કીધું છે, પણ આ તો સજાતીય પદ છે, એટલા માટે ખોટું છે. બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.